મિત્રો હવે આપણે નીકળી માસીને ઘરેથી જવાનું છે લાયસન્સ લેવા. લાયસન્સની કઈ દેવાની, 4 વ્હીલ રાખવાની. આપણે લાયસન્સ માટે હવે ગાડી લઈ લીધી છે. ગાડી લઈને લાયસન્સ આપણે હવે કાઢી આવી. 4 વ્હીલનું બાકી છે, 2 વ્હીલમાં તો આપણે પાસ થઈ ગયા હતા. 4 વ્હીલનું લાયસન્સ આપણે રાજકોટથી આવી ગયા હતા ઘરે, નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ. હવે આપણે જવાનું આ માતાજીના મંદિરે શ્રીફળ વધેરવા. તો આપણે શ્રીફળ વધેરી હવે લઈ લીધા છે શ્રીફળ. હવે આપણે જવાનું હોય શ્રીફળ વધેરવા. પેલામાંથી આપણી બગી કાઢ લે, પછી જઈ શ્રીફળ વધેરવા. માતાજીના મંદિરે આપણે શ્રીફળ વધેરીને આવી ગયા હતા. ઘરે જઈને આપણે જમી લીધું હતું. હવે આપણે જાય પૂરા દાદાએ વડારીએ ચાલીને, કારણ કે આપણી માનતા હતી એટલે આપણે એકલા હાલીને નીકળી ગયા છે. આપણે ગામમાંથી લઈ લીધી હતી પૂરા દાદાને ધજા જે આપણે બેગમાં રાખી દીધી છે. હવે જાય હાલીને બાપાએ. તો મિત્રો હવે આપણે પહોંચી ગયા હતા હરધાર પહોંચીને આપણે કરી લીધો નાસ્તો પર. હવે આપણે આગળનું ચાલુ રાખવાનું. હવે આપણે પહોંચી ગયા હતા નદીના રસ્તે. આ તમે જોવો, આ નદીનો રસ્તો છે અને આમાં હાલવાનો બહુ કઠણાઈ આવે છે. મિત્રો અત્યારે વાગી રહ્યા છે સવારના 5 ને 5 વાગી ગયા છે. હવે આપણે પહોંચી ગયા હઈ ભાડલા. હવે અહીંથી આપણા બાપાનું મંદિર 10 કિલોમીટર જેવું થાય છે. આ છે ભાડલાથી હવે 10 કિલોમીટર જેવું થાય છે. હવે આગળ જઈએ. તો મિત્રો આપણે હાલીને આવતા હતા અને હવે આપણે દહીંસરા પહોંચી ગયા હતા. તો આપણને મોર જોવા જડી ગયા છે. બહુ મસ્ત સુરત દાદાના દર્શન થઈ ગયા છે ને મોર પણ રખડે છે. વ્યૂ જોવો તમે ખાલી. મિત્રો હવે ફાઇનલી આપણે વડારી પહોંચી ગયા છે. શ્રીફળ આપણે લઈ લીધું હોય. શ્રીફળ લઈને હવે જઈ દાદાના મંદિરે. તો આપણે પહોંચી ગયા હતા વડારી. બાપાના શ્રીફળ વધેરી વાયરું છે. અંદર ફોટા લેવાની મનાઈ છે અને હમણાં તમને બતાવો તમારા બાપા. તો આપણી બગી પડી છે. ધ્રુવભાઈ આપણને તેડવા આવી ગયા છે. ધ્રુવભાઈ બગી પડી જ છે. હવે હું ધ્રુવભાઈ જાય છે મામાને ઘરે. હું ધ્રુવભાઈ નીકળી ગયા ઘરે જવા હતું. ધ્રુવભાઈ બુલેટ હાકે, આપણામાં હાંકવાની તેવડ નથી. હું ધ્રુવભાઈ જાય ગોંડલ જવા નીકળી ગયા. તેને ગોંડલ જાય હવે.